ચલો ગાઈસ આટલો શેણીને આવ્યો છે સાયણા વળી એક નંબર લાગે છે મને તો એ મસ્ત લાગે કમ્પ્લીટ એવો સ્વાદ આવે છે કમ્પ્લીટ અમુક ચલો ગાઈસ સૂપ ગરમ થઈને તૈયાર થઈ ગયું આપણા જોડે કોઈ એવા મસાલા ગુડ મોર્નિંગ ગાઈસ જય માતાજી જય શ્રી રામ સવારમાં જો ખાલી વાતાવરણ બધો વરસાદ થઈ ગયો પાટા બનાસકોટા ડીસા બાજુ બધો વરસાદ થઈ ગયો છે આજે હજુ આપણે કરી તો પણ આવ્યો નહીં આપણા તો નહીં આવો અમે પાણી ચાલુ છે એ વાણી પાસે અંબાવ તમાકુ વણવાનું છે જો પર્સન આપણા ઓરિજિનલ ગ્રીન ગોલ્ડ ઉપર નાખી છે બીજી બધી ઓમાં નાખી છે ઉતરવાનું ચાલુ છે જેમ જેમ ઉતરશે ને હું બધી ઉપર લઈ જાઉં ઉકા દેવાની પછી એકી દાડા બધી ભોય નાખી અને એને આલરું કરી દેવાનું કોઈ તો કટી દેવાનું આ રીતે ઉકવીએ અમે ગાઈસ એરંડા ઉતારીને આવ્યા છો સરકારી એરંડા ટ્રેક્ટર જાય નહીં તો ઉપાડી પડીને આવું બધો કાઢી નાખ્યો અને અંદર પડી રાખવાનો આ તો રાગ એક બે શાકમાં નાખ્યા જવાનો ખાવામાં તો આવું છે ગાજરનો હલવો બનાવો અરે હલવો પલવો તો બાજુ મળ્યો પણ ગમે તેમ નાખીને બગાડે નહીં મેળ પડે અરે જમીન કાઠી પડી નહીં કાઠી નહીં આ મૂળવાળો થઈ ગયો ને એ પહેલા તો એવા જ મૂળવાળો આ પેલો આવું છે ને એ બધો પોષી જમીન હોત તો મસ્ત ખાતર વાળો આવું આ તો ઓરિજિનલ છે હવાળી જમીન નથી તમે શાકમાં એક બે વાઢો ને એટલે તમારું શાક સુધારી ગયું એટલે આ તો માટી પડી જશે હમણાં તો ગાઈસ હું બનાવું છું વેજીટેબલ સૂપ એના માટે આપણે જોશે કોથમીર થોડા ધોણા બસ જોશે હરીસ લસણ બીજું બધું થોડું થોડું કાપ્યું હું તમને બતાવું અને બહુ ઈચ્છા હતી પણ બોલમાં જ રહેતું હતું ના જ બનાવવાની ઈચ્છા થઈ ગઈ છે લસણ દઈએ તો અરે કૂણું પણ આરું પાયેલું નહીં એટલે અને કાઠું થઈ ગયું છે તો નીકળે એવું નહીં બે અટાઈ જાય બરાબર ટોમેટો વાઢ્યો પછી થોડા વટોણા હતા અંદર લસણ મરચો થોડો વાઢ્યો આદુ વાઢી એમ કરીને પેસ્ટ બનાવી દઈએ કાપવાનો સમય તો બતાવું તમારે તો હાલ જ ભાઈ ગોડેલો ગાજર છે તે થોડો ગાજર જોશે એક વખત પહેલાં મેં બનાવે તો પણ હવે ચેવું બનાવશે ચેવું નહીં ફરીથી ટ્રાય કરીએ જે પેલો વોટરમાં સૂપ હોય છે ને એ ટાઈપનો સૂપ વેજીટેબલ આપણે કોઈ એટલા બધા મસાલા નહીં પણ જે થાય નથી બની તો ગાઈસ જો બધી સબ્જી છે ને અલગ બધી કાપી નાખી છે મોટી મોટી થોડી લસણ છે આ ઉકું લસણ લાવીશું ગાજર છે ટોમેટું છે પછી કોથમીર છે વટોણા છે અમુક સબ્જી નહીં ટ્રાય કરીએ છીએ આપણે બરાબર મંચાઉ વેજીટેબલ સૂપ વહેલા આવે ને હોટલમાં એ ટાઈપ એક વખત વહેલા બનાવ્યો હતો અને પૂરેપૂરા સામાન આપણા નહીં મેં સોયા સોસ ને ક્લોરીફોર્નિયા બધું ચીખાશું તો જ આપણે બધું કોઈ ના હોય હવે મરચો અને એવું બધું કાપીશું પછી પેલું આદું એ નાખેલું છે બધું મિક્સ કરી આમ તો અલગ કરતા હોય છે તેલ મૂકવું છે તેલમાં નાખી દઉં પછી થોડી વાર ચડવી અને પોણી વેર દોર્યો તૈયાર બીજું બધું આપણા જોડે કોઈ નહીં જેવું બનાવે એવું કરું ચલો ટ્રાય તો કરીએ ચલો ગાઈસ તપેલી મૂકી દીધી છે
થોડું એક તેલ નાખી દઈએ અંદર. આજ તો હું બનાવું બરાબર. આટલું તેલ નાખી દેવું છે. ચાલશે. હવે થોડું ગરમ થાય ને એટલે અંદર નાખી દો. આમ તો પહેલાંથી બધા વિડીયોમાં જ કેવું કરતા હોય છે કે લસણ અલગ અલગ નાખતા હોય, પણ મેં તો બધું ને મિક્સમાં જ નાખી દીધું. મિક્સ કરી અને ડાયરેક્ટ આ બધું નાખી દઈએ. થોડું ગરમ થાય ને એટલે થોડી વાર થવા દેવાનું, 5-10 મિનિટ, એટલે તૈયાર થઈ જાય. તેલમાં આ રીતે ચડવી દેવાનું હોય છે. આપણે આવું બનાવતા નહીં, આ ફ્રાય કરતા રહીએ. થોડું થોડું આવતું ને ફ્રાય કરીએ. ચલો ગાઈસ, હવે પાણી લઈએ થોડું. એટલું પાણી ચાલશે. સૂપ જેવું લાગે, દેશી સૂપ. હવે થોડું એ વાર સળવા દઈએ ને. ચલો ગાઈસ, સૂપ ગરમ થઈને તૈયાર થઈ ગયું. આપણા જોડે કોઈ એવા મસાલા બસાલા નહીં, સૂપ સોસ બોસ નહીં, દેશી સૂપ બનાવે છે. હવે ટ્રાય કરીએ કેવું છે. આદુ નાખી છે ને, આદુ, લસણ, 2 લસણ, ડુંગળી નહીં નાખી, ડુંગળી નથી ગમતી મને એટલે ડુંગળી હોય પણ નહીં નાખી. બીજું ટામેટું છે, લીલી નહીં નાખી. એટલે એક વખત જોવા દે શું બને છે, પછી છે ને ખૂબ જ ફરતી બનાવીશું. ચલો હવે ઉતારી દઈએ. જો ભાઈ પાણી વધારે, બીજું કોઈ નહીં, કશું પાણી વધારે નહીં. થોડી શાકભાજી મોટી કપાઈ જઈશ, પણ એ તો શું હતો સાપ હતો. ગ્રેવી કઈ નાખી અંદર સારું હતું. મારી ઈચ્છા હતી ગ્રેવી કરવાની, પણ પછી મૂકો લોટ જેવું થઈ જાય બધું. હેડો ને જેવું બને એવું વળી એક વખત ટ્રાય તો કરો. હરખું બનશે તો વળી ફરીથી તેલ શું નું લાયા છે તો કરો ટ્રાય. મોળું લાગે. હા, મોળું લાગે. મીઠું નાખું, પેલું મીઠું નાખ્યું હતું એટલે ને નાખી દઈએ. મેં ખાસું નાખી પણ એરી પેલું હતું કે ચંચળ એટલે આયરું નાખી દઈએ. મોળું મસ્ત લાગે. દેશી સૂપ, દેશી. નહીં ગરમ છે, ગરમ છે લાગે છે સૂપ જેવું. કઈ નહીં લાગતું. હા, તો મેરા પાણી ના બગ જાય. તને શું લાગે? લાગો. હા, લાગે છે. લાગે છે ને તાણ બસ. જો આમ કલર એવો આવ્યો, પાછો સૂપ જેવો કલર આવ્યો કે ના આવ્યો. પણ આ તો શાકભાજી આપણે થોડી મોટી રહી જાય ને એટલી. બરોબર, મસ્ત. કાલથી ઓર્ડર લેવાનું ચાલુ. ચાલો ગાઈસ, આપણો પ્લાન સક્સેસફુલ થઈ ગયો. ચાલની ઈચ્છા હતી બનાવવાની, પણ અમુક ટોમેટો નહોતો, પછી વટોણા નહોતા, એ આજ બધું હતું. ઈચ્છા થઈ ગઈ કે બનાવી વળી. એમ બીજાને ટેસ્ટ કરીએ છે એવું લાગે. મને તો ગમી. મેં હજી ચાખવા બાકી. તો ગાઈસ, એક નંબર લાગે છે. મને તો એ મસ્ત લાગે. કમ્પ્લીટ એવો સ્વાદ આવે છે, કમ્પ્લીટ. અમુક પેલા એરા નહીં સોસ અલગ એક્સ્ટ્રા નાખે નહીં, પણ આપણે તો કમ્પ્લીટ મસ્ત લાગે. ટ્રાય કરજો તમે ઘેર હોય શાકભાજી તો.
મસ્ત મસ્ત. ચાલો બીજો ખાઈએ. આ હોટલમાં તો એ પીવા જેવો ને પેલા હાર્યો આવે. એક ટોમેટ લેતી જા મસ્ત સાબડામાં ફરી જાય છે હોય પીવા પીવા અરે ઠોકો. નું પીવાય ઊનું તાણ પીવો કેવું છે ક્યાં સારું નહીં કાંઈ તો જેને પીધું હોય એને ખબર પડે. શું કે છે કને બનાવી તું હા વિવામ જો ને એટલે હોય. અરે હા ન લાગે હારું તું પી તો ખરા મજી વેળી છે નહીં એવો જી છે તેલ 70 પી 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 કમ્પ્લીટ નહીં કે હા રાંધાલજી કાકો દઈ સારું છે ને. આ તો શરદી થઈ હોય ને તો મજા આવી જાય. પેલા રાહુલ લેવલ મેં મારી પેલા ના પાડતી પછી કે સારું થયું. અમ્મા મોટા મેં નતા કાપવાનું વળી એ થોડું જેણું કાપ્યું હોત ને તો મસ્ત પડતું. તો પાછું એવું ના થત પછી તો સળી ગયું ને એટલે સારું લાગ્યું. તો ચલો ગાઈસ આ નઈ ગાડી છે અને હજુ બનાવવાનો છે ગાજરનો હલવો. તો અત્યારે ગાજર ધોવાય છે. આપણે કરવાનો છે ને શેણી અને ઝીણો એકદમ ઝીણો કરવાનો છે. તો ચલો તમે હું બતાવું તમને. જે તો તને એવું જ હોય કે જેવા હોય એવો જેવા ઘેર હોય એવા વળીએ. અને અનહાને શેણવાની સાથે મઠું એ લાય મઠું થાય તારું. બોર્ડ હોય ને ખબર પડે કોણ શેણવાનું શેણીથી શેણવાનું શેરી શેણી પેલી સાયણો શેરો લેતા ભાઈ તે વાઈ જો લાવ પેલા ઘરમાં નાખી દેતા ઓડો હોય. ચલો ગાઈસ સાયણા લાવી દીધા છે. હવે મને શેણવાનું છે આમાં. શેણવા વાળો છું હું એકલો. तो मारा छेड़ो बसे बाकी બધા काम ही जा सकते. तो इसको छेड़ते हैं और कई रीति छेड़ते हैं देखते हैं. टोपरा छेड़ना है इससे ऐसे ही छेड़ना पड़ेगा. तो गाइस आमा शू છે ખબર મન તો નથી ગાઈસ ને ખબર છે તો પીત કઢાય હા હું દોડ દોડ છે ને એ બધું કી કાઢવાનું હોય. હું તો ડાયરેક્ટ શેણું છું. હા કાઢવાનું હોય રી તો અમારે આટલા બધા છે પણ કોઈ થવા નહીં તાર માપનું કાઢવાનું બધું નહીં જાડું હોય ને હા મને શું ખબર તમને કેવું ગાઈ દઈશ. આપણે તો એવું હવે બધું આજે લાકડા જેવું દેખાય ને એ કાઢવાનું આ કે પીઠ કહેવાય. પીઠ કાઢી નાખવાનું. તો બરોબર છે એ ઘડી જ હોય આવું કંઈ નવું ના આવે. ચલો તણ કાઢે પીતી વાનું. ચલો ગાઈસ આટલો શેણીને આવ્યો છે સાયણા વળી હજી આટલો બાકી છે પણ આમાં ધ્યાન રાખવી પડે. 2 વખત તો અડી ગયું એમાં. આમાં નહીં પેલામાં વધારે વાગે છે. આમાં તો એ ફાવે છે પેલામાં છે સીધે સીધું ઓ રાખવી પડે. એ ગરમ કરજે બસ બસ ભાઈ ઈકાન કર કે હોય તો શું કરવાનું કેટલી ભાજી શું થાય ઈકાન આ બસ કોઈ નહીં મોકલાવ હા હા કેમ કાળો થયો શું કાળો થયો છે લે હા કાળો છે એવું લાગતું નહીં કાળો નાખવાનું છે બધું ડ્રાય ફ્રૂટ નાખી દેવાનો. બદલ લઈ લે આપણે બાકાની લેવું લઈ બેટ જતા ખાઈ દે. આટલો તને ખબર મને પૂછો કે આટલો વસ્તી માં કે જતા ના આવે તો લે કોઈ મોકલાવો કંટાળો આવે છોકરી આપો નાખી મને મોકલાવી દીધું નહીં મોકલાવ